રાજકોટ શહેરના રેસક્રોસ મેદાન ખાતે 4 મે સુધી સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્ટોલ નંબર 30 છે તેમાં ગુલાબ સખી મંડળનો, તેમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લગદીરગઢ ગામમાં કાર્યરત ગુલાબ સખી મંડળમાંથી સભ્ય શ્રી સુમિતાબેન ચૌધરી રાજકોટ આવેલા છે અને અહીં હસ્તકલાની બનાવટો વહેંચી રહ્યા છે। રાજકોટ શહેરના રેડ ક્રોસ મેદાન ખાતે 4 મે સુધી સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્ટોલ નંબર 30 છે ગુલાબ સખી મંડળનો, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લગદીરગઢ ગામમાં કાર્યરત ગુલાબ સખી મંડળમાંથી સભ્ય શ્રી સુમિતાબેન ચૌધરી રાજકોટ આવ્યા છે અને અહીં હસ્તકલાની બનાવટો વહેંચી રહ્યા છે। જ્યાં પ્રથમ દિવસે એટલે કે માત્ર એક જ દિવસમાં તેઓએ ₹6,000થી વધુનું વેચાણ કર્યું છે। આ મંડળ સાથે જોડાયેલ મહિલાઓ ઉત્સાહભેર ભિન્ન પ્રકારની ઘર સજાવટમાં ઉપયોગી ચીજોના ઉત્પાદન વેચાણમાં વ્યસ્ત છે, ત્યારે દરેક વસ્તુઓ બનાવવા પાછળના તેમના સંયુક્ત મહેનત છુપાયેલી છે। ત્યારે શ્રી સુમિતાબેન ચૌધરીએ જણાવ્યું કે અમારા મંડળમાં 10 બહેનો જોડાયેલી છે, આ માટે આ ત્રીજો સરસ મેળો છે કે જે સરસ મેળામાં અનેક લાભ મળે છે। ત્યારે સરકારના આ પ્રકારના કાર્યક્રમો મહિલાઓને આર્થિક રીતે પગભર કામ કરે છે। મેં હસ્તકલાની તાલીમ પણ લીધી છે અને મારી પાસે આર્ટિઝન કાર્ડ પણ છે। સરકારી નિગમ ખાનગી આયોજનવાળા અનેક મેળાઓમાં ભાગ લીધો છે। અમે પ્રોડક્ટમાં થાળી રૂમાલ, ત્રાસ રૂમાલ, ઘોડિયાની દોરી, પૂજામાં બેસવાના આસન, થેલી, કમર બેલ્ટ, મોબાઈલ કવર, તોરણ, વર પોંખવાની ચુંદડી, ઈંઢોણી, કાન્હાના વાઘા વગેરે જેવી ભરત ગૂંથણ અને ઊનમાંથી બનતી હાથ બનાવટની ચીજ વસ્તુઓ બનાવીએ છીએ। નમસ્તે, મારું નામ ચૌધરી સુમિતાબેન બિપિનભાઈ છે। હું મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લગદીરગઢ ગામમાંથી આવું છું। મારા મંડળનું નામ ગુલાબ સખી મંડળ છે। અમારા મંડળમાં 10 બહેનો જોડાયેલા છે। અમે આવા સરસ મેળા કરી છીએ। મારે આ ત્રીજો સરસ મેળો છે। આને પહેલાં અમે મોરબી જે સરસ મેળો કરેલો એમના ઓર્ડર હજી મારે ચાલુ છે કે હજી હું 1 મિનિટ પણ ફ્રી નથી, એટલા ઓર્ડર મારે છે। 25 નંગ 50 નંગના જ ઓર્ડર મારે આવે છે અને મને આ સરસ મેળાના બહુ લાભ મળે છે। આમાંથી મને સારો બેનિફિટ મળે છે। સરકારશ્રીના આવા પ્રોગ્રામ મહિલાઓને આર્થિક રીતે પગભર કરે છે અને મેં હસ્તકલાની બી તાલીમ લીધેલી છે। મારી પાસે આર્ટિઝન કાર્ડ બી છે ગવર્મેન્ટનું, એ બી મેળા હું કરું છું ગવર્મેન્ટના, ઇન્ડસ્ટ્રીના, નિગમના। અને હું મારી પ્રોડક્ટમાં થાળી રૂમાલ, ત્રાસ રૂમાલ, ઘોડિયાની દોરી, પૂજાના આસન, મંદિરે જવાની થેલી, કમર બેલ્ટ, મોબાઈલ કવર, તોરણ, વર પોખવાની ચૂંદડી, ઈંઢોણી વગેરે આવી કાનાના વાઘા, કિચન, રૂમાલ વગેરે આવી જે કોઈ બી પ્રવૃત્તિ, જે કાંઈ પણ હાથ બનાવટની છે, હસ્તકલા ઊનમાંથી બનાવવાની, તે બધી જ પ્રવૃત્તિઓ હું બનાવું છું। મારા મંડળ દ્વારા મારી બહેનો મારો ખૂબ સાથ સહકાર આપે છે અને સરકાર પણ અમને ઘણો સહકાર આપે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।